મિત્રો હું આવી ગયો છું સોસાઈટ જોગણી માનું મંદિર, જ્યાં કહેવાય છે જોગણી નાર ગામનું નામ, જે આપણે ઇતિહાસમાં રા નવગણ ને જે ભાલા ઉપર સકલી બેનીને બેઠા હતા, જે વરોડી માનું સ્વરૂપ હતું. અહીંયા તમારે કોઈ પણ તમારી માનતા હોય, તમારી જિંદગીમાં ક્યારેક માનતાઓ માની હોય, તમારા કોઈ પણ દેવી દેવતા, હિન્દુ ધર્મના કોઈ પણ દેવી દેવતાને તમે માનતા હોય, ભૂલી ગયા હોય, અહીંયા આવીને પાછી તમે કહી દો કે મારી જે કઈ માનતા માની હતી કામ થઈ જાય, હું ભૂલી ગયો છું, પાછો હું અહીંયા આવીને પાછો હું માનતા તમારી પાછા અહીંયા કહી દેવાનું, પાછો અહીંયા આવીને શ્રીફળ વધેરી જાય. અહીંયા આવીને માનતા પૂરી થઈ જાય તમારી, ગમે તમે આવીને શ્રીફળ વધેરી જાય, તમારી ભૂલાઈ ગયેલી માનતા પૂરી થઈ જાય. એવું અહીંયા માતાજીને એવો અહીંયા હાથ છે. મને મારા મામાએ આ વાત કરેલી, એટલે હું આવી ગયો છું સોસાઈટ જોગણી માનું મંદિરે. રાનવગણને લશ્કરને જે પાણી પાયું હતું, તરસ છીપાવી હતી, અહીંયા એમ લખ્યું છે અખંડ જલધારા અહીં વહે છે. જોગણી માતાજી વીરડી માનું પાણીથી જોગણી માતાજી પોતાના ત્રિશુળ ખોડીને અખંડ જલ સ્વરૂપે વહેતું નવગણના લશ્કરને તરસ છીપાવી હતી. ત્યારથી આ ઝરણું ચાલુ છે, ત્યારથી ઝરણું વહે છે. આ ઈ જગ્યા અહીંયા કુંડ છે. કચ્છમાં બધી જ્યાં ખારું પાણી તો હોય જ, બધી કચ્છના વિસ્તારમાં, એમાં અહીંયા મીઠું પાણી છે. એવા ઘણી જગ્યાએ એવા પરસા છે કચ્છમાં મીઠા પાણીના અલગ અલગ. આડો મિત્રો, જ્યાં માતાજીએ ત્રિશુલ ખોલીને પાણીનું ઝરણું જે વહેતું હતું રાનવગણ વખતે, એ આ જગ્યાએ મેં તમને આગળ બતાવ્યું. એ પાણી અહીંયા નીકળે છે, જો કેટલું ફાસ્ટ નીકળે છે, ધીમે નહીં ફાસ્ટ આવે છે, ફાસ્ટ. આ કુંડ ભરાય છે ને અહીંથી પાછું બહાર જતું છે, એટલે બાજુ નદીમાં ને એમાં જતું હોય છે, અથવા નાની હોકળો હોય એમાં જતું હોય છે. પાણી ગરમ છે થોડું. સોસાઈટ જોગણી માના મંદિરે અમે અત્યારે પ્રસાદ લેવા રોકાણા છે. જો પ્રસાદી આ રીતની છે, શાક રોટલી દાળ ભાત ને એવું છે. અમે 3 જ વસ્તુ લીધી છે, બીજી પણ વસ્તુ છે નહીં. પ્રસાદ લેવાનું સ્થળ છે, આ મોટો હોલ છે. જો અહીંથી સારો છે મંદિરનો. હા તો મિત્રો, આપણે સોસાઈટ જોગણીમાં મંદિરે આવ્યા હતા, પ્રસાદી લઈ લીધી છે. અને અહીંયા જો બહુ મોટો હોલ છે, પ્રસિદ્ધિનો બહુ મોટો ડોમ છે. નારાયણ સરોવર જ્યાં આશાપુરામાં જ્યાં ને એનથી મોટી જગ્યા છે. હાલો હવે આપણે મળશું જેસલ તોરલની સમાધિ અંજાર. હાલો હવે તમને દર્શન કરો. મિત્રો હું આવી ગયો છું અંજાર, કચ્છમાં અંજાર રૂડા શહેર છે, જેસલ તોરલની સમાધિ છે એ જગ્યાએ. હાલો હું તમને અત્યારે જેસલ તોરલના દર્શન કરાવું સમાધિના. પછી ઘોડી છે, તોરી ઘોડી, એના પણ સમાધિ તમને બતાવું. હા હાલો આગળ પછી બજાર બતાવું તમને અહીંનું. આ સમાધિની બાજુમાં, જેસલની સમાધિની બાજુમાં જે તલવાર દેખાય એ તોરી તલવાર. અને બંને કેટલી જગ્યા છે વચ્ચે એ હું તમને બતાવીશ, કેમ કે ઘણો ગેપ પડી ગયો છે.
આ જે જગ્યા તમને દેખાય આટલી જગ્યા જેસલ તોરલે 3 નર તાર્યા, જેસલ સાંસતીઓને સધીર, જેસલ જગનો સોરટો ને તેને પલમાં કીધો પીર. આ બધા અલગ અલગ પરિવારના પાળિયા છે. ઝાખરિયા સોલંકી દરજી પરિવારના સતીમાં છે. બધા અલગ અલગ પરિવારના છે જે અલગ અલગ શહેરમાં રહે છે લોકો. તો પણ દાદાની દેવકી માની સમાધિ, આ બધી સમાધિ છે. તો પણ દાદાનું મંદિર છે. ગુજરાત સરકાર હસ્તકની અજયપાર જાગીર જેસલ તોરલ સમાધિ અંજાર યાત્રાળુઓએ દાનની રકમ. આ છે મિત્રો ખજૂર પાક, અને હું અત્યારે આ ભાઈ પાસેથી ખજૂર પાક લઉં છું. એ બધી આઈટમ બધી દાબેલીનો મસાલો. 3:30 વાગે મંદિર ખુલે છે. બંધ તો કેટલા વાગે? લગભગ 1 વાગે બંધ થઈ જતું છે. 1 વાગે મંદિર બંધ થઈ જાય ને. મંદિર 1 વાગે બંધ થઈ જાય ને. અને અત્યારે થયું કે આપણે અંજારની બજારમાં યાર લગભગ કે કેમેરા પચલ જોવા સીન રાખવું તેજમ બનાવ્યું. ફોટા બતાવી દે ને ફોટા. हमारा भाई खुद बनावे काठियावाड़ જાણવું પડે. અમદાવાદમાં કદાચ તમને મળે. खरगोश ની નસલ લાગે ને આમાં ઉંદર ની નસલ હા અમરેલી માં અમારું છે
ઘરે પહોંચીને સાંજે ઘરે પહોંચીને ડાયરેક્ટ નંબર જ આપી દે એના એવું ન તમે લેતા હોય તો મિત્રો આપણે આજે 64 જોગણીમાંનું મંદિર દેખાડ્યું ને જેસલ તોરણની સમાધિ અંજારમાં. હવે હું આજે અંજારમાંથી વિદાય લઉં છું. આજે સાંજે હું બેસી જાય અને આજે હું ઘરે પહોંચી જાય. કચ્છમાં હું 10 દિવસ એકલો, પણ આ બધાય કચ્છના વ્લોગ જોવા હોય તો મારી હરશિવ વ્લોગને સર્ચ કરજો. મારા આખી કચ્છની ટૂર 10 દિવસના, એમાં 10 વિડીયો છે, બધા ઐતિહાસિક છે અને મજા આવે એવા છે. હાલો વિડીયોમાં એન્ડ કરું છું. લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બાકી કોમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગે એ. હાલો રેડી. આ શું છે ખબર છે? મારું નામ મને નથી ખબર મોસ્ટલી, પણ આ ઉંદરડો નથી. હે? એની પીક છે, પૂંછડી નથી, પણ ઉંદરડા ઘાટનો છે. બરોબર છે, અસલ ઉંદર જેવો. એનું મોઢું જોવો. હે? પાછળથી ખરગોશ, ગિનીપીડ નામ છે. પાછળથી ખરગોશની નસલ છે. આ તો જે ઉંદર લાગે. આ કેટલાનું આવે? 2500 ની જોડી આવે. 2500 ની જોડી આવે. આ જે વિડીયોમાં તમને જોવા મળે છે એ બધું ગાંધીધામમાં આગળ હું તમને જો સ્ક્રીન ઉપર પોસ્ટર દેખાય છે એ છે. ફોન કરજો લેવું હોય તો. હા 2500 ની જોડી ને 1500 ની જોડી છે. આનું નામ છે કાંઈ? હા. કાંઈ બીજું નામ નથી. પણ દિવ્ય છે બહુ. હે?